વિચાર કરો, ઘરની નારીને મોપી દેવી, જેસલ કરતા ભક્તિ તો એને કરી કે ભાઈ. વિચાર કરો, એક પુરુષના ઉદ્ધાર માટે થઈને હાથ સોંપી દીધો, મજા વહી જાય. એમ જ્યારે સંતો મહાપુરુષો તમને મને મળે ત્યારે આવી ગુણ દ્રષ્ટિ આવે. સાચા સંતો મળે તો તમારે મારે ભક્તિ. એટલે કીધું કે દડી પડી मैदान में सब खेलन को जाए नहीं किसी के बाप की जी जीते ही लई जाए. શું કીધું? દડી પડી છે મેદાન ની અંદર. આ ચોક મેદાન કયો તોય ભલે, ના તમારું દેહ રૂપી મેદાન કયો તોય ભલે. કઈ દડી પડી છે? કોઈ ફૂલ રેકેટ ની, કોઈ દડાની વાત મહાપુરુષો ન કરે. આ શબ્દ બ્રહ્મ રૂપી દડી પડી છે મેદાન. તમારા મારા દેહ મંદિર ની અંદર એક શબ્દ બ્રહ્મ રૂપી દડી પે સબ ખેલન કો જાય. આખું જગત ખેલે છે પણ બાપા જેને જાણે છે. એટલે કીધું મૂર્ખ નરને હિરલો લાયધો, ઓળખો નહીં અણસારે શબ્દને. કોક સંત વિરલા જાણી, કોઈ હરિજન વિરલા જાણે. જે શબ્દને જાણે છે, જે જાણ્યા પછી તમારે મારે એને અનુભવમાં લઈ આવવાનું, એ નામ છે. બાકી જે નામ તમને મને ઓળખાયું છે એ નામ તો અનંત સૃષ્ટિ, અનંત બ્રહ્માંડ એનાથી ઉપાદાન કારણ થયા છે. પણ એ નામની અંદર એક નામ છુપાય. ઈ સંતો મહાપુરુષો વાત, એ ગુરુનું પદ છે. એટલે કીધું ગુરુપદ પંકજ પૂજતા, 14 લોક પૂજાય, શિવ વિરંચી શારદા ગુરુ તણા જસવાય. ગુરુનું એક પદ પૂજે, તમારા તમામ પદ પૂજાઈ જાતા હોય. પદ ક્યું? તો સંતોએ મહાપુરુષોએ તમને મને જે ઓળખાણ કરાવી. જગતની અંદર તમે હું અત્યારે સંસાર વ્યવહારના કાર્ય કરી છે, આધ્યાત્મિક વ્યવહારના કાર્ય કરી છે, પણ છતાંય સત્સંગની અંદર બંધો આવ્યો હોય પણ 2 કલાક સુધી સ્થિર બેસી ન શકે તો આનાથી બાપા કાંઈ થાય નહીં, કોઈ દિવસ. કબીરે કીધું તન સ્થિર મન સ્થિર નૂરત સુરત સ્થિર. કબીર કે વાં કલ્પો કલ્પે પહોંચે નહીં કોઈ. જેનું તન સ્થિર છે એનું મન સ્થિર છે. આદિ જગત ગુરુ શંકરાચાર્યનો મહાપુરુષોનો એવો મત છે. કેવો? કે જ્યાં સુધી તમારી સુરતા છે દ્રઢ ન થાય ત્યાં સુધી તમને મને ભક્તિની સુવાસ ન મળે. આદિ જગત ગુરુ શંકરાચાર્યનો એક મત એવો છે કે તમારી મારે જો એ ભક્તિને, એ ભાવને વધારવા માટે શું પ્રયત્ન કરવો? તો જગત ગુરુ શંકરાચાર્યએ કીધું બ્રહ્મ સત્ય જગત મિથ્યા. જે કઈ દેખાય બાપા બધું મિથ્યા છે, નાશ છે. છતાંય તને માયા લાગી છે તો શું કામ? કઈ કામનું નથી. જેમ મધપૂડો આ લીમડાની અંદર હોય, કોઈ વૃક્ષની અંદર મધપૂડો હોય અને એમાંથી આખું મધ ઉડી ગયું હોય અને મધના એમ કહેવાય ટીપા ટપકતા હોય અને એમાં પછી માખી જઈને બેસે શું થાય? પછી ત્યાંથી પાછી ઉડી હકી મરી જાય, પ્રાણને તજી દે, પણ ત્યાંથી એને ઉડવાનું કોઈ બાર નથી. એમ સંસાર રૂપી જીવ, આ સંસાર રૂપી વ્યવહારની અંદર આ જીવ એટલો ફસાયેલો છે કે વિષય રૂપી એક વખત લાડ એને લાગી જાય એટલે પાંખું ચોટી જાય. બસ વાત એટલી મજા આવે કે વાત પૂછો. પણ આ મજા છે છેલ્લે એને સજા થઈને બેસે છેલ્લે. એટલે કીધું રવિરામ કે કયું નો માને જરૂર ચર્ચે જમને બાણે. જરૂર જમને બાણ. જમ એટલે કોઈ વ્યક્તિ નથી, જમ એટલે કોઈ પદાર્થ નથી, કોઈ વસ્તુ નથી. શું મારશે? તને તારા વિચારો મારી નાખશે. તારી આવી ગંદી વૃત્તિ મારી નાખશે. જ્યાં ત્યાં તું ભટકણ કરસ એ બધું તને મારી નાખશે. આમ જમ લેવા ન આવે કાઈ. કોઈ એવો જમ આ દુનિયાની અંદર નવરો નથી તમારા મારા હાટો એ વાટ જોઈ નથી. પણ જો તમને મહાન વિચાર, દિવ્ય વિચાર હશે, આ શબ્દને તમે ઓળખો હશે. સહજાનંદ મહારાજને કોઈ એના શિષ્ય એવો પ્રશ્ન પૂછ્યો કે તમે આવડા સમયે આવા સત્સંગ શું કામ કરો છો? આટલા ખર્ચો છો, શું એનું કારણ શું છે? ત્યારે સહજાનંદ સ્વામી મહારાજે એના શિષ્યને એવો જવાબ આપ્યો કે કોઈ જીવ જાતિ વેળાએ પણ જો
આ સામૈયાની અંદર આવેલું હોય એની જીવાત્માના મનની અંદર એના વિચારની અંદર જો એવું ઉપાદાન કોઈ સત્સંગનો શબ્દ આવી ચડે તો એનો ઉદ્ધાર હે તમે હું સંતોની સભામાં જાય છે પણ ખાલી જાવા ખાતર બાપા જાતા એટલે કીધો દીધો શબ્દ પણ કાને ન ધર્યો ઠેરો નહીં ઠેકાણે શબ્દને કોક સંત વિરલા જાણે કોઈ હરિજન વિરલા જાણે શબ્દ તો દીધો છે પણ ધારણ કરતો નહીં ધ્રુવ ધારે ઇતિ ધર્મ હે જેને ધારણ કર્યો છે તમે મેં જેને આખા જગતને ધારણ કર્યું છે એવું વચન તમને મને મળ્યું છે અરે બાપા અરે ઈ વચનની ઓળખાણ કરવાની છે આ વચનની ઓળખાણ સંતો મહાપુરુષો તમને મને કરાવે છે પણ તમારી મારી સ્થિતિ નથી જોતા હે અને મહાપુરુષો કાયમને માટે એક ને એક સ્થિતિ રહ્યા છે કાયમને માટે એક ને એક સ્થિતિ રહ્યા અને તમારી મારી સ્થિતિ જેમ વા ફરે ને એમ ફરે ફરે ઘડીક થાય બાપા શરણે જાય કાલા ગેલી વાતો કરતા હોય ઘડીક થાય તો બાપા શરણે